આખી ટુકડી આની હેઠે છે જોઈએ આપણે આ ક્યુટી આ ઓલો ખાય અહીંયા ખાઈ ને શું કરે જોઈ તો જોઈ જાણે ગમણા આવીને બે થપ્પડ માર દે બધા અહીંયા જોઈ બી નહીં આમાં જગ્યાએ પાણી ખાણું છે આમાં આગળ એટલે આમાં વ્લોગ ને વિડીયો ફોટો ને એક નંબર ઉતરે છે બધી. હવે વનમાં પૂગી ગયા આપણે અને હવે જે ઓલું ઉચ્ચાણ વાળું છે ને પર્વત કીકનું નામ આડી કીધું હતું આગળ આ સનસેટ પોતે કહી શકીએ તો અહીંયા ઉપર આવી જઈએ તો અહીંથી છે જવાનું આગળ અહીંથી છે જવાય ઓકે અહીંથી આગળ ચલો પુશિંગ ટાસ્ક માટે રેડી થઈ જાઓ રીતું નાક બતાવી પછી અહીંથી અંદર રહી કઈ છે ને જો આમ જો વનમાં એન્ટર થઈ ગયા ને એટલે જગ્યાથી આમાં કેટલું અંદર આમ બધી આ બાજુ શું છે હાલો આ બાજુ છે હવે આમ હવે જો અહીંથી ચડવાનું છે તો ઉપર ચડવા માટે રેડી થઈ જઈએ અને મેન જે સનસેટ પોઈન્ટ છે સનસેટ પોઈન્ટ ઉપર જોઈને મસ્ત ફોટો ક્લિક કરશો તો ધીમે ધીમે બોલે સનસેટ પોઈન્ટ બહુથી બોલો બહુથી તો અવાજ આવે બાકી માઈકે ભેગું નથી અફસોસ થાય હું અહીંયા ફોટોશૂટ કરવા આવવાની જરૂર હતી આ તમારે બેને નથી કરવાનો ફોટો હે નેવર ક્લિક ફોટોસ યસ નો લગાડ્યો કામ કાના માત્ર જો અહીંથી ચડવાનું છે ને આ વખતે એલા એડ થઈ ગયું પાણાની જો પરત અહીંથી હાલો જાય કરીએ ને ઉપર અહીંથી એવી ઘણું છે આમ તો એકવાર ચડી ગયો તા પાણે ચડી વાતું કરતા કો કર્યા હું તો જઈ આવ્યો જડીબુટી ખાઈ ગયા આવો જો હે મને ખબર હે જો આમાં વરસાદનો માહોલ હોય ત્યારે આવ્યો ને એકદમ ખેબનું કારણ શું છે મજા આવી ગઈ મજા એક દિન ઝાપટ અકડી ગયા રહી ગયો ઈગો હટ થઈ ગયો ક્યાં એટલે હાય આમાં તો ગાડી વહી ગઈ એવું પેલા ગાડી છે અહીંથી સીધે આમાં ગાડી વહી ગઈ તે અમે અહીંયા આવ્યા હતા ને તે ઓલા કોઈક બીજા છોકરા હતા એ ગાડી ઉપર ચડાવી હતી અહીંયાથી તો આપણે ટુ વ્હીલ લઈને આવ્યો તો ઉપડે ચડાવી ફોર વ્હીલ લઈને ડાયરેક્ટ ચડાવી ગાડી લઈને ગયા તો ચડાવીએ કેમ એકદમ મજા આવે બધી હવે જો માધુપુરમાં રહેવા આવતો દરરોજ દરી લાવ નહીં રહેવા નથી આવતું રહેવું ક્યાં ક્યાં રાજા રાણી બતાવ અને બોલવાનું હોય રાજા નીકળે કે ઘણા રાજા નીકળે ઘણા રાણી આ તો ઓલો ચણા જેવું નીકળ્યું કઈ તો આ રાજા રાણી નથી રાજા જ નથી રાણી એ અલગ આવે બકા છાડો આ હે જ નહીં એ આ નથી મૂર્તિ ઈ એવડું આવે એમાં તો દોડું અને ફૂલડા વાળું હોય ના બતાવતા પેલા મને કે જો આમાં રાજા રાણી અમારા માટે લઈ આવતા રાજા રાણી જો આ બધે અહીંથી નીચેની સાઈડ ધ્યાન રાખજો આમાં તો કેટલું ઊંડું છે અને આ લેબડાની સાઈઝ જો બિગેસ્ટ આમ સુકાઈ ગયેલા થોડો કાકડ
આપણે શોર્ટકટ ટિકિટ લાગી ગઈ આજી જવા આવ્યો જો આઈથી જ આગળ ગયો રીજન ગયા હતા આઈ ના કઈ જગ્યા હતી ફોટા પાડે હેલો લીલું સમય એટલું નથી નહીં આપણે આવ્યા થઈ કેમ હતું સીન એક નંબર આવો પણ ત્યાંથી આજ તો તમારે મેચિંગ થઈ ગયું હા નક્કી કરીને જ આવ્યા નક્કી તો ઠીક છે પણ થઈ ગયું મેચિંગ આજુ મામા આવે ને આજ મેચિંગ કર્યું ભાઈ હે કે છે યાર તમારા કપડા મેચિંગ કરવા છે મોરા તો કેતીના મચરી મેચિંગ થઈ જશે આ બે તો જો ફોટામાં ફોટોગ્રાફી કરી આમાંથી ઓલું આવે શું છે આ બધી વાહ મિત વાહ હાર્ડવર્ક માટે તને એવોર્ડ આપવામાં આવે છે મસ્ત એવો ઘેરે બલાગામ પછી હા આપણે અહીંથી આવ્યા હતા ને એટલે આ ધ્યાન નહીં દે વાંધો નહીં આ જગ્યાએ આવવાનું છે નીચેથી આપણે ખબર હોય ને તો રસ્તો નહીં આમાં એવું છે કે સનસેટ નથી કેમ કે સનસેટ હોત ને તો આડી મસ્ત મજા આવશે કે નહીં વાહ આજો એટલું ફોર્સ કરે આને કે એક ફોટો પાડ પણ આજો આવું છે એ ભાવ ખાઈ કે નહીં હારાજ ન ભાવ ખાઈશ કે નહીં હારાજ ન ખાવા ખાઈ લે હારાજ ન ખાવા આ ખાઈ લે ફ્રૂટ્સ મે આપરે લે ઉગાર કરી ગયા એના સમજો મે તો અહીંયા ફોટો પાડવા જતી હા જાવું જો આપણે કામ કર કોઈને કરું ભાવ તમને ઉગાર કરી ગયા થઈ જા આવા જાય છે વાહ જો આ મસ્ત વાહ આઈથી હાલો જા સત્ય છે તો આઈ હવે એકદમ ઓલી શિવલિંગ ને ભાઈ ન્યા નું ક્યાં શિવલિંગ ક્યાં આગળ આપણે કઈ બાજુ શિવલિંગ હતી ન્યા આ સામે એ ગયો જા બાકી બધું ઈ છે બધાય જોઈએ કેમેરો બંધ કરે ભાઈ હા રેડી ફોટા પાડો તો થઈ ગયા હાલો તો ગાઈસ અમે ફોટા પાડીએ ફટાફટ બ્લોગમાં આવ્યું છે કે અહીંયા આજે નાડી ઉતારવાનું બાકી છે બેક કરી ગયા આ શિવલિંગ નું કેનું કેતી પાતા એ આપણે પાતા એલા આવો તો કઈ મારો વાળો બ્લોગ ચાલુ જ નથી અહીંયા માધુપુર ને અહીંયા ગીત વાગે કીનામાં મારામાં ગીત વાગે તો બ્લોગ થોડો ચાલુ હોય આયા ભાઈ તો ઈ કા અમાર તો કેમેરો ચાલુ કરી દે ભાઈ દરિયો ક્યાં ગયો ભાઈ દરિયો તો આમ દૂર છે ભાઈ જામ સેટ છે દરિયામાં ભેગો નહીં થાય મોજમાં આવી ગયા બધા એક નંબર આવો એમાં લેવો લેટ્સ ગો હવે છે ને આપણે એક મસ્ત મસ્ત હું ખતરનાક એટલે અહીંયા જ રહ્યો હું તારી કહેવાનો હતો કે ઊંડા ઊંડી એકદમ ખાંડમાં જવાના હે પણ દેખાઈ ગયું કે આ ઊંડી હાલો
જોઈને આયલ જો બાકી મોરે મોરો આવી જાય. એટલા બધા ઓલી સાઈડ થી આપણે જયારે ચડ્યા હતા ને ત્યાં જે સાઈડ થી આવ્યા હતા ને ત્યાંથી એવું જ છે. અને આપણે જંગલમાં જવાનો શોખ છે. તો મજાક ની વાત છે. હા એકદમ આમ ઢાળ વાળું છે. હવે થોડી જેટલી સીટ ગઈ. જો રાઈટ અને એકદમ આખું આગળ હું નો ઘા થઈ જાય. એટલે આ તો અમુક નું હેલું લાગે આમ જો. ઈ તો વાત છે. મજાક ની વાત નથી. આમ જો વાંચી ચડ્યા ને તો આમ કરતો કેટલું થઈ ગયું એમ લાગે કે 1 કિલોમીટર. ના તો અહીં જે મૂક્યું જો આ જો એટલે તો હું પેલા ત્યાંથી ગયો તો. ઓ ભાઈ ત્યાંથી એક મને આઈડિયા આવ્યો. વિડીયો ઉતાર દે. હાલો રાખું વિડીયો ઉતાર દે મસ્ત. ફાઇનલી ઉતરી ગયા લ્યો એટલી વારમાં તો. લા ઓલે જગ્યાએથી કોઈ દી નો ભાઈ ઉતરાય. આ જો જો આપણે જવાનું થાય. કાંઈ ચકલો નથી લડી લે ભાઈ. ઈ કે અહીંથી અહીંયા પગ મૂક્યો ને ગાડી અહીં જો અહીંથી ત્યાંથી નહીં એટલો. હા આરામ છે ઠેકડો મારીએ. યા એમાં તો કે કા સડી તો ગયો તોય કે ચકલો એ ખોટી કરી ગયો ભાઈ. એટલે એ આ બધી આશ્રમમાં જ આવે એવું એટલે કે વનમાં એકદમ પાણાની ખાણ્યું છે બધી. આ ખાણું આ જો નહીં પાણા નીકળ્યા છો કાઢ્યા ને તો આ જો ને દુકાન હે 15 તો નથી થઈ. 15 તો નથી. 5 મિનિટ થઈ ઉતરતા. એ તો પેલા દિમાગમાં પગ મુકાઈ ગયો. જો અહીંથી આ જરાક જ થાય ખાલી એમ જ લાગે કે અહીંયા ઉતરાણ ચડની ઉતરી ગયા નીચે. હા થોડુંક હે ભાઈ થોડા નીચે આવી ગયા. એ તો અમુકનું થોડુંક ઓલું લાગે અઘરું. આ તો કઈ નહોતું સીડીયું જ છે સીધે સીધી. હાલો ક્યાં આની સાઈડ ઠીક. હા તો હેલું હતું બીચ વે ક્યાંથી જાઉં હજી. ચલો ગાઈસ તો હવે આ જંગલમાંથી આપણે બહાર નીકળીને હવે આપણે જઈએ છીએ બીચ તરફ. કાં બીજી ક્યાં નથી બ્લોગ ઉતાર. પાટા આ જંગલની બહુ યાદ આવે. હા એક બ્લોગ ઉતારા જેવો છે શિવલિંગ નથી રસ્તામાંથી આવ્યા ત્યાં માલપુડા. હાલો તો કમ્પ્લીટ ને. તો રાહુલભાઈ એક્સિડન્ટ એવી છે રાહુલભાઈ ની બાલા ગામના. આ તો જો કંઈક અલગ અલગ જય બજરંગ બલી. અહીંયા જો સામે કંઈક જો થોડી કઈ એ મૂર્તિ જો પાણામાં કોતરેલી છે આજી બધી છે. હા એ તો જો કોઈ હાવ કોતરી નાખી. હા એટલી બધી ગણપતિ બાપા ઘણું બધું એમ કંઈક અલગ અલગ છે ને. આમ નીકળી સીધું નીકળી જવાય છે.